નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે હાલ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું જે માળખું પરીક્ષાનું છે એ વિશે આજે આપણે વાત કરવાની છે. થોડો ઘણો ફેરફાર માળખાની અંદર થયો છે. ચર્ચા કરીએ 100 ગુણનું જે બોર્ડની અંદર પૂછાવાનું જે પ્રશ્નપત્રનું જે માળખું છે અને કયા ચેપ્ટરને કેટલો જે ગુણભાર આપેલો છે એના વિશે આપણે ચર્ચા કરવી છે. મિત્રો, બોર્ડ દ્વારા જે માળખું લોન્ચ થયું છે, જે પરિરૂપ મૂકવામાં આવેલું છે વેબસાઇટની અંદર, એ આ રીતનું છે. વર્ષ 2021 માટે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયની અંદર પ્રશ્નનું જે પરિરૂપ છે કુલ ગુણ 100 એ આપણે જોવાનું છે. મિત્રો, સમય 3 કલાકની અંદર બોર્ડ જ્યારે આ વર્ષે પરીક્ષા લેવાની છે, કોરોનાની મહામારીની અંદર ઘણા બધા ચેપ્ટર્સની અંદર કંઈક ને કંઈક ફેરફાર થયો છે. બીએની અંદર 12માની અંદર છેલ્લા 2 ચેપ્ટર્સ કાઢી નાખ્યા છે. વચલા ચેપ્ટરની અંદર પણ અમુક પોર્શન જે છે એને કાઢી રદબાતલ કરવામાં આવેલ છે. પરંતુ આપણે ચર્ચા કરવી છે આજે કયા પ્રકારનું પરીક્ષાનું માળખું હશે અને કયા ચેપ્ટરની અંદર તમને કેટલા ગુણભાર થકી એ પેપર પૂછાવાનું છે એની વિશે આપણે ચર્ચા કરવી છે. હેતુ પ્રમાણે ગુણભાર જોઈએ તો હેતુઓ નોલેજ, જ્ઞાન, અન્ડરસ્ટેન્ડિંગ, સમજ, ઉપયોજન, એપ્લાઇડ અને સ્કિલ સંયોજન. હોશિયાર વિદ્યાર્થીઓ, મધ્યમ વિદ્યાર્થીઓ અને નબળા તો ન કહી શકાય, પણ આ દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી બોર્ડનું જે 100 ગુણનું પેપર છે એ નીકળતું હોય છે. એ બાબતને અહીંયા સંગ્રહિત કરવામાં આવેલી છે. આગળ જોઈએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. આ એક નવું માળખું છે. અત્યાર સુધી જૂના માળખાની હું તમને વાત કરી દઉં. આ માળખું માત્ર આ વર્ષ એટલે કે 2020-21ના આ વર્ષ પૂરતું જ બોર્ડે નક્કી કરેલું છે. બાકી બીએની અંદર જે માળખું છે, વિભાગ એ એટલે કે સેક્શન એ 10 ગુણ વિકલ્પો, વિભાગ બી સેક્શન બી એટલે કે 1 માર્ક્સના પ્રશ્નો 10, વિભાગ સી 2 ગુણના 15 પ્રશ્નો એટલે કે 30 ગુણ, વિભાગ ડી એટલે કે 3 ગુણના 10 પ્રશ્નો એટલે 30 ગુણ અને વિભાગ ઈ 5 ગુણના 4 પ્રશ્ન એટલે કે 20 ગુણ. 10, 10, 30, 30 અને 20 આ રીતે 100 ગુણનું માળખું હોય છે. પરંતુ આ વખતે કંઈક ફેરફાર કર્યો છે. દરેક વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી, જે સિલેબસ કપાયો છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ માળખું તૈયાર થયું છે. મિત્રો, હેતુલક્ષી ઓબ્જેક્ટિવ 15 પ્રશ્ન તમને પૂછાશે. અતિ ટૂંકા જવાબી પ્રશ્નો, વેરી શોર્ટ આન્સર, એ પણ તમને 15 પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્નો, શોર્ટ આન્સર, પાર્ટ 1 એટલે કે 2 ગુણના, એ તમને 13 પૂછાશે. પરંતુ તમને પરીક્ષાની અંદર 17 પ્રશ્નો આપવામાં આવશે. મિત્રો, 17 પ્રશ્નમાંથી તમારે 13 પ્રશ્નની પસંદગી કરી અને 13 પ્રશ્નના જવાબ લખવાના છે. આવું જૂના માળખામાં હતું નહીં. અહીંયા ડાયરેક્ટ 10, 10 અને અહીંયા 30 ગુણ હતા. 15 પ્રશ્નો પૂછાતા. જૂના માળખાની વાત કરું. નવા માળખાની અંદર શોર્ટ જે આન્સર છે 2 ગુણના એ તમને 13 લખવાના છે, પણ પેપરમાં તમને કેટલા આપેલા હશે? યસ મિત્રો, 17 આપેલા છે. વેરી શોર્ટ આન્સર પછીના જે ટૂંક જવાબી પ્રશ્નો, શોર્ટ આન્સર પાર્ટ 2 એટલે કે 3 ગુણના પ્રશ્નો તમારે 8 લખવાના છે, પણ તમને આપેલા કેટલા હશે પેપરમાં? 12 આપેલા છે. મિત્રો, તમે જુઓ, 12 માંથી તમારે 8 લખવાના છે. 17 ક્વેશ્ચન માંથી તમારે 13 ક્વેશ્ચન લખવાના છે. મિત્રો, અહીંયા તમને કોઈ ઓપ્શન આપવામાં આવશે નહીં. 15, 15, 15, 15, 15 ફિક્સ હશે. 15 વિકલ્પો, 15 1 માર્ક્સના, પછી 2 માર્ક્સના પ્રશ્નો કેટલા પૂછાશે? યસ, 17 પ્રશ્નો લખવાના કેટલા? 13. 3 ગુણના પ્રશ્ન કેટલા પૂછાશે? 12 લખવાના કેટલા? 8. જે લાંબા પ્રશ્ન છે, લોંગ આન્સર્સ છે, જે સવિસ્તાર આપણે કહી શકીએ, 5 ગુણના જે પ્રશ્નો છે એ તમને 6 પ્રશ્ન આપેલા હશે મિત્રો, અને એમાંથી તમારે 4 લખવાના છે. તમારે જુઓ, 15 વિકલ્પો લખવાના છે, 15 1 માર્ક્સના પ્રશ્ન લખવાના છે, 13 ગુણ છે, 2 ગુણના પ્રશ્નો હશે, 8 માર્ક્સના છે એ 3 ગુણના પ્રશ્નો હશે, અને 4 પ્રશ્નો છે એ 5 ગુણના હશે. એટલે 55 પ્રશ્નો તમારે લખવાના છે. પેપરની અંદર તમને 65 પ્રશ્ન આપેલા હશે. અહીંયા તમારે 2 પ્રશ્ન અહીંયા ડ્રોપ કરવાના છે. મતલબ અહીંયા તમારે 4 પ્રશ્ન ડ્રોપ કરવાના છે અને 4 પ્રશ્ન અહીંયા ડ્રોપ કરવાના. ડ્રોપ કરવાનો મતલબ, જો તમને શ્યોર હોય તો તમે 13 ની જગ્યાએ 14 પ્રશ્ન લખી શકો. એ તમારા પેપરના ટાઈમિંગ ઉપર ડિપેન્ડ કરે છે. મતલબ 15 વિકલ્પો, ફરી રિપીટ કરું, 15 1 ગુણના, 13 પ્રશ્નો છે એ 2 ગુણના છે, 8 પ્રશ્નો છે એ 3 ગુણના છે, અને 4 પ્રશ્નો છે એ 5 ગુણના છે. મિત્રો, આ રીતનું તમારા પ્રશ્નોનો પ્રકાર અને વિકલ્પ વિના અને વિકલ્પ સાથે જે પ્રશ્નનું માળખું છે એ આ રીતનું છે માય ડિયર ફ્રેન્ડ્સ. કુલ ગુણ 15, 15, 26, 24, 20 અને 100. 15 વિકલ્પો, 15 1 ગુણના, 26 માર્ક્સ, કારણ કે 13 ગુણના કેટલા પ્રશ્ન?
2 ગુણના 13 પ્રશ્નો, 24 એટલે કે 8 પ્રશ્નો 3 ગુણના, અને 20 એટલે કે 4 પ્રશ્નો 5 ગુણના, એટલે ટોટલ 100. આગળ વધીએ માય ડિયર ફ્રેન્ડ્સ. પ્રકરણ દીઠ ગુણભાર 10 પ્રકરણ જ રાખેલા છે. 11 નંબરનું અને 12 નંબરનું પ્રકરણ છે. 12 BA ની વાત કરું છું, ધોરણ 12 કોમર્સ BA માં 12 ચેપ્ટર્સ છે. 10 ચેપ્ટર્સને જ ભાર આપેલો છે. 11 અને 12 નંબરનું જે ચેપ્ટર છે એ તમારે આ વર્ષ પૂરતું જે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામની તૈયારી કરે છે એમને તૈયારી કરવાની નથી. સંચાલનનું સ્વરૂપ, મહત્વ, સંચાલનના સિદ્ધાંતો, આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, નાણાકીય સંચાલન, નાણાકીય બજાર અને બજાર પ્રક્રિયાના સંચાલનની બાબત, આ 10 ચેપ્ટર છે. આમાંથી પણ ઘણા બધા અમુક ટોપિક છે એ કાઢી નાખેલા છે. એની પણ આપણે પછી ચર્ચા કરશું નવા વિડીયોની અંદર, નવા લેક્ચરની અંદર. જે પ્રકરણ છે 10 પ્રકરણ, એના વિશે વાત કરીએ. જનરલ વિકલ્પ વિનાના ગુણ, જનરલ વિકલ્પ સાથેના ગુણ, 16, 7, 10, 14, 13, 10, 7, 6, 8, 9 એ રીતે તમારું 100 ગુણનું જે છે એ પેપર નીકળશે. પરંતુ 100 ગુણની સામે તમને 130 ગુણનું જે માર્કિંગ વેઇટેજ છે આપવામાં આવશે. એટલે તમારે લખવાનું છે 100 ગુણનું. મતલબ યાદ રાખો, ફરીથી રિપીટ કરું, 15 વિકલ્પો, 1 ગુણના પ્રશ્ન 15, 2 ગુણના પ્રશ્ન 13, રિપીટ કરું છું, અહીંયા ઉપર આપેલું છે તમને 13, અને 3 ગુણના પ્રશ્ન 8 અને 5 ગુણના પ્રશ્ન 4. 55 પ્રશ્નની અંદર 100 ગુણનું માળખું તમારું તૈયાર થાય છે. ફરી રિપીટ કરું, 15, 15, 13, 8, 4, એટલે અહીંયા માર્ક્સ બને છે 15, 15, 26, 24, 20 અને 100. આગળ વધીએ માય ડિયર ફ્રેન્ડ્સ. હવે જે માળખું છે એના ઉપર ફરીથી અને મહત્વની બાબત જે છે એના ઉપર નજર નાખીએ આપણે. આ માળખું છે મિત્રો 1 થી 15, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 15 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલા 4 વિકલ્પોમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરી અને વિકલ્પ લખવાના. 15 વિકલ્પ, કોઈ ઓપ્શન તમને મળશે નહીં. પાર્ટ બી એટલે કે સેક્શન બી, પ્રશ્ન ક્રમાંક 16 થી 30, 15 પ્રશ્નો, પણ કેવા? એક વાક્યના. અહીંયા પણ 15 માર્ક્સ. કોઈ ઓપ્શન તમને આપવામાં આવશે નહીં, એટલે કે વિકલ્પો અને 1 ગુણની અંદર કોઈ ઓપ્શન રાખેલ નથી. પાર્ટ સી, આના આગળના વર્ષથી જે માળખા હતા એ 30 ગુણનો અહીંયા પૂછાતો. આ વર્ષ માટે 26 ગુણ છે. એમાં 31 થી 47 એટલે કે 17 પ્રશ્ન આપેલા હશે તમને. બોલો, તમને 4 પ્રશ્નો ઓપ્શનમાં વધારે આપવામાં આવે છે. એટલે 17 માંથી તમારે 13 પ્રશ્ન, સારા જે પ્રશ્ન તમને આવડતા હોય એ 13 પ્રશ્નો તમારે લખવાના છે. 26 ગુણ આવશે તમને. વિભાગ ડી, સેક્શન ડી, 48 થી 59 એટલે કે 12 પ્રશ્નો તમને આપવામાં આવશે 3 ગુણના. 8 પ્રશ્ન તમારે પકડવાના છે, સારા તમને જે ફાવતા હોય તે, 24 ગુણ. વિભાગ ઈ, 60 થી 65, 6 પ્રશ્ન તમને આપવામાં આવશે, 4 પ્રશ્ન તમારે લખવાના છે. 5 ગુણનો એક પ્રશ્ન, 20 ગુણ, એટલે ટોટલ 100 ગુણ. રિપીટ કરું માય ડિયર ફ્રેન્ડ્સ ફરીથી એક વખત. 15 વિકલ્પો, 1 માર્ક્સના પ્રશ્નો 15, 2 માર્ક્સના પ્રશ્ન એટલે કે 26 ગુણ થશે. ટોટલ 13 પ્રશ્ન લખવાના 17 માંથી. 3 ગુણના પ્રશ્ન 24 માર્ક્સ થશે, એટલે કે તમારે 12 પ્રશ્ન લખવાના છે. એમાંથી 8 પ્રશ્ન તમારે લખવાના છે 12 માંથી. વિભાગ એ ની અંદર 6 પ્રશ્નોમાંથી 4 પ્રશ્ન લખવાના, 20 ગુણ. એટલે ટોટલ 15, 15, 26, 24, 20 ઇઝ ઇક્વલ ટુ 100 માર્ક્સ. BA પેપર સ્ટાઇલ. એક નમૂનાનું પેપર જોઈએ માય ડિયર ફ્રેન્ડ્સ. એક બોર્ડે આપેલું આપણને નમૂનાનું પ્રશ્નપત્ર જોઈએ. આ રીતના તમારું પેપર હશે. જે વિભાગ એ છે એ 15 ગુણ, વિભાગ એ વિકલ્પો 15 આપેલા છે, જોજો. ત્યાર પછી વિભાગ બી 15, દરેકનો 1 ગુણ, 1 માર્ક્સના 15 પ્રશ્નો. ત્યાર પછી વિભાગ સી 26 ગુણ છે, પણ તમને 17 પ્રશ્ન આપેલા છે, 13 પ્રશ્ન લખવાના છે. 31 થી 47 ક્રમાંક સુધીમાં, 31 થી 47 ક્રમાંક. વિભાગ ડી ની અંદર તમારે 8 પ્રશ્નોના મુદ્દા છે જવાબ લખવાના છે, 48 થી તમે 59 સુધી. અને વિભાગ ઈ ની અંદર જે 4 પ્રશ્નો તમારે લખવાના છે, ત્યાં તમને પ્રશ્ન આપેલા છે 6, 1, 2, 3, 4, 5 અને 6 પ્રશ્ન તમને આપેલા છે. 4 પ્રશ્ન તમારે લખવાના છે, 20 ગુણ. ખૂબ સરસ તમે સ્કોરિંગ કરી શકો છો મિત્રો વિભાગ સી, ડી અને ઈ ની અંદર, કારણ કે ઘણા બધા પ્રશ્નો તમને ઓપ્શનલ મળે છે, એટલે તમે તૈયારી સારી રીતે કરી શકો છો. 11 અને 12 નંબરનું જે ચેપ્ટર છે એ હાલ પૂરતું સરકારે ડિલીટ કરી દીધેલું છે, અભ્યાસક્રમમાં લીધેલું નથી. અને ઘણા બધા ટોપિકો પણ ચેપ્ટર 1 થી લઈ અને 10 સુધીની અંદર લગભગ 5 થી 6 ટોપિકો છે એ રદબાતલ કરેલ છે. તો આ રીતનું મિત્રો આ વર્ષે તમે જ્યારે બોર્ડની તૈયારી કરો છો, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આ રીતનું જે માળખું છે એને અનુસંધાન, એને ધ્યાનમાં રાખી માય ડિયર ફ્રેન્ડ્સ તમે તૈયારી કરશો તો તમને ચોક્કસી સફળતા મળશે. અને થેન્ક યુ. ફરી મળીશું નવા ટોપિક સાથે. દરેક વિદ્યાર્થી મિત્રોને આગામી વર્ષ 21ની બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા ટોપિક સાથે ફરી મળીશું. દરેક મિત્રોનો જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.